હેલો એવરીવન, વેલકમ ટુ ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી. અને જેમ તમને ખબર છે કે આપણે એક આખી ફ્લુએન્ટ સ્પોકનની સિરીઝ ચાલી રહી છે. એની અંદર આજનો ટોપિક છે ક્વેશ્ચન 1. ક્વેશ્ચન 1 એટલે શું એ પહેલા હું તમને સમજાવી દઉં કે ક્વેશ્ચન 1 એટલે જ્યારે તમારે કન્ફર્મેશન પૂછવું હોય, કન્ફર્મેશન માંગવું હોય, તમે કહેશો કે કન્ફર્મેશન એટલે શું, કે આપણે જ્યારે બી કન્ફર્મેશન માંગીએ કેવી રીતના કે જે ઓવરથિંકર હોય મોસ્ટલી તો શું કે વિલ આઈ ગો ધેર, કાં તો પછી આપણે પેલા હેલ્પિંગ વર્બમાં આપણે વાપરતા હોય શુડ આઈ ગો ધેર. જોયું છે આ બધું? આ બધાને શું કહેવાય? ક્વેશ્ચન 1 ફોર્મ કહેવાય. આપણે પહેલા ટેન્સના ક્વેશ્ચન 1 ફોર્મ શીખીશું, એના પછી આપણે હેલ્પિંગ વર્બના શીખીશું. પહેલા આજે આપણે હું ટેન્સના કરાવીશ અને હેલ્પિંગ વર્બના હું તમને પછી WH ક્વેશ્ચન વર્ડ પતશે પછી આપણે આના બી કરશું. તો ઠીક છે, તો આના આપણે પહેલા તો હું તમને સમજાવી દઉં કે ક્વેશ્ચન 1 બનાવવાનો કેમનો. આપણે જે પ્રમાણે એક્ઝામ્પલમાં હું લખું કે ક્રિશ પ્લીઝ ક્રિકેટ, બરાબર, ક્રિશ પ્લેસ ક્રિકેટ. તો ક્રિશ પ્લેસ ક્રિકેટમાં મારે જો આમાં ક્વેશ્ચન 1 નાખવું હોય તો આપણે જે ડુ ડઝ લાવતા હતા, ડુ ડઝ માંથી ડઝ છોડો, પહેલા હું તમને સમજાવી દઉં. ડઝ ક્રિશ પ્લે ક્રિકેટ? પડી ખબર? ખાલી ડુ ડઝ મૂકવાનું છે, ખાલી ડુ ડઝ. એટલે થોડું ધ્યાન રાખવાનું છે કે ડુ ડઝ પ્લસ એસ પ્લસ વી પ્લસ ઓ પ્લસ ક્વેશ્ચન, એટલે કન્ફર્મેશન મળે કે ડુ યા ડઝ. ડુ કોની જોડે લાગશે? આઈ વી યુ અને ધે. અને ડઝ કોની જોડે લાગશે? હી શી ઇટ અને નામ. ક્લિયર છે? પડી ખબર? તો જ્યારે બી વાપરવાનું હોય ત્યારે યાદ રાખવાનું કે પહેલા ડુ ડઝ મૂકવાનું, પછી આઈ વી યુ ધે પ્લસ હી શી ઇટ, વોટ એવર જે બી મૂકવાનું હોય ત્યારે. ક્લિયર છે? તો પહેલા ટેન્સ જે છે હું તમને પહેલો ટેન્સ ક્લિયર કરાવડાવી દઉં. પહેલા ટેન્સનું નામ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનાવવો હોય તો પહેલા તમને ખબર છે ફોર્મ્યુલા શું હતો? એસ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓ. આવો હતો. આપણે ઓપ્શન રાખી હતા ખાલી નેગેટિવ માટે. આવું હતું, યાદ છે તમને? તો જ્યારે આપણે આનું પેલું કન્ફર્મેશન માટે બનાવવું હોય તો ડુ ડઝ પહેલા આવી જશે, પછી એચ આગળ, પછી V1 પ્લસ ઓ. હવે આમાં એક્સ્ટ્રા શું એડ થશે જ્યારે નેગેટિવ કરવું હોય? ડુ ડઝ પ્લસ નોટ પ્લસ એસ પ્લસ V1 પ્લસ ઓ પ્લસ ક્વેશ્ચન માર્ક. કેમ? કેમ કે આપણે આમાં કન્ફર્મેશન માંગીએ છીએ. ક્લિયર છે? પડી ખબર? સેમ આના પછીનો જે ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એમાં બી આ જ રહેશે સિમ્પલ પાસ્ટ ટેન્સ. જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ બનાવવાનો હોય, સેકન્ડ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ જ્યારે બી તમારે બનાવવાનો હોય ત્યારે જે પ્રમાણે આપણે ફોર્મ્યુલા યાદ રાખેલું છે s પ્લસ V2 પ્લસ ઓ. આ પહેલા પોઝિટિવ થઈ ગયો. s પ્લસ did પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓ. આ નેગેટિવ થઈ ગયો. અને જ્યારે ક્વેશ્ચન 1 બનાવવું હોય ત્યારે did પ્લસ કૌંસમાં નોટ પ્લસ એસ પ્લસ V1 પ્લસ ઓ. કેમ did અહીંયા આવ્યું? જેમ આમાં આગળ did મૂક્યું એટલે V1 થયું, એમાં બી અહીંયા did મૂકશો ત્યાં આગળ V1 થશે. તો તમને આનું એક્ઝામ્પલ મારે કરાવવું હોય તો આપણે જે પ્રમાણે ક્રિશના ક્રિકેટ રમાડે છે, ક્રિશ પ્લેડ ક્રિકેટ, તો did આપણે ક્રિશની જગ્યાએ મારે he લખાવવું છે કેમ કે હું તો કન્ફર્મેશન માંગુ છું. મને ખબર did he પ્લે ક્રિકેટ? શુદ્ધ ક્રિકેટ રમ્યો હતો? ત્યારે શુદ્ધ ક્રિકેટ રમ્યો, આ થયું એનું ક્વેશ્ચન 1 ફોર્મ. તો he ની જગ્યાએ તમારે did ક્રિશ પ્લે ક્રિકેટ. પડી ગઈ ખબર? આના પછી જે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ.
જો તમને આ બધું યાદ રાખવું પડશે એવું હોય તો લખી લેજો, પોઝ કરીને લખી લેજો, બાકી તમે મને ખાલી કોમેન્ટ કરી દેજો તો હું તમને ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ, લિંક મૂકી દઈશ, તો તમને ફટ દઈને આઈડિયા આવી જાય. સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં બી સેમ રહેશે, બરાબર. શું હતું એનું પોઝિટિવ ફોર્મ્યુલા? હું અહીંયા લખી દઉં છું. ફોર્મ્યુલા પોઝિટિવ શું હતું? એસ પ્લસ વિલ શલ પ્લસ નોટ કૌંસમાં પ્લસ V1 પ્લસ O, આવી રીતે હતું. તો આનું જ્યારે મારે ક્વેશ્ચન 1 કરવું હોય ને તો વિલ શેલ છે આગળ લઈ જવાનું, વિલ શેલ જોડે નોટ બી આગળ આવી જશે પ્લસ એસ પ્લસ V1 પ્લસ O. પાછળનું એનું એ ખાલી આ હેલ્પિંગ વર્બ આગળ આવ્યા, ક્લિયર છે, અને નોટ આગળ આવ્યું. જે પ્રમાણે આપણે ક્રિશને રમાડતા હતા, ક્રિશ વિલ પ્લે ક્રિકેટ. છોડો, આપણે પ્લે ને છોડી જ દઈએ. મારે એવું કેવું હોય કે he will write a letter, બરાબર. તો મારે જ્યારે આનું ક્વેશ્ચન 1 કરવું હોય તો શું થશે? will he write a letter, will he write a letter, અરે ક્વેશ્ચન પડી ખબર? કઈ વધારે નથી, થોડું ફોકસ કરજો, થોડું ધ્યાન આપશો તો તમને આવડી જશે, ક્લિયર છે. આની જગ્યાએ મારે તો નેગેટિવ કરવું હોય તો won't he, ક્લિયર, પડી ખબર? આના પછી છે સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂરું થયું, આના પછી છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે બી આપણે કરવું હોય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, તો પહેલા એમિઝાર તો તમને યાદ જ રહેવા જોઈએ. ચોથો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. જ્યારે બી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તમારે કરવાનો હોય તો ફોર્મ્યુલા શું હતો યાદ કરી લો. S plus M is R plus not plus V1 ing plus O plus question mark. આવું હતું. તો જ્યારે આનું ક્વેશ્ચન 1 બનાવવું હોય ને તો કેવી રીતના બનશે? M is R, આ બધું ઓબ્લિક ઓબ્લિક છે, યાદ રાખજો. M is R પ્લસ નોટ અહીંયા લઈ લઈશું જોડે, પ્લસ S પ્લસ V1 ing પ્લસ O પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? તો આપણે શું લખ્યું હતું પેલામાં? He is writing a letter. એક્ઝામ્પલ, જ્યારે મારું આનું ક્વેશ્ચન 1 કરવું હોય તો શું કરવાનું? Is he writing a letter? Writing a letter. કાં તો થશે isn't he writing a letter, અને ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. ક્લિયર છે? સેમ વસ્તુ આના પછી છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં બી આવી રીતના જ રહેશે. એમ ઇઝ આની જગ્યાએ વોઝ વર આવી જશે. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો એનો ફોર્મ્યુલા શું હતો યાદ છે તમને? S પ્લસ વોઝ વર, વોઝ અને વર. વોઝ ક્યાં મૂકવાનું, વર ક્યાં મૂકવાનું, મેં તમને પહેલા જ કરાવી દીધું છે. વોઝ વર પ્લસ નોટ પ્લસ V1 ing પ્લસ O. જો તમને યાદ ના હોય વોઝ ક્યાં મૂકવાનું, તો વોઝ કોની જોડે આવશે? I, પછી બોલો he, she, it અને એકવચન નામ. અને વર કોની જોડે આવશે? બોલો વી, યુ, દે, પછી બહુવચન નામ. ક્લિયર છે? આ તમને આઈડિયા હશે જ, તો પણ મેં તમને ફરીથી એકવાર કરાવી દીધું. તો જે છે વોઝ વર, તો આનું જ્યારે આપણે ક્વેશ્ચન 1 બનાવીશું, ક્વેશ્ચન 1 ફોર્મેટ, તો વોઝ વર પ્લસ કૌંસમાં નોટ પ્લસ અહીંયા જે હતું S પ્લસ V1 ing પ્લસ O પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર? જ્યારે બનાવવું હોય પેલું શું હતું? I was writing a letter.
બરાબર. કાં તો મારે આ બી ના રાખવું હોય, મારે એવું રાખવું હોય કે he was bringing milk. બરાબર. મારે આનું જ્યારે ક્વેશ્ચન 1 કરવું હોય તો was he bringing milk? ક્લિયર છે? આમાં કઈ વધારે છે નહીં, તો પણ થોડું ધ્યાન રાખી લેજો. was were પ્લસ નોટ પ્લસ એસ પ્લસ v1 ing પ્લસ o. ક્લિયર? આના પછીનું છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, છઠ્ઠો. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ જ્યારે તમારે કરવાનો હોય ત્યારે એનો ફોર્મ્યુલા કરાવી દો પહેલા તો તમને. s પ્લસ will પ્લસ be પ્લસ, હવે આપણે નોટ ક્યાં મૂકતા હતા હું બી ભૂલી ગયો છું અહીંયા. will પ્લસ નોટ પ્લસ be પ્લસ v1 ing પ્લસ o પ્લસ ક્વેશ્ચન માર્ક. સોરી, ક્વેશ્ચન માર્ક આમાં નહીં આવે, ક્વેશ્ચન 1 માં આવશે. જ્યારે આને આપણે ક્વેશ્ચન 1 માં ફેરવવું હોય તો શું કરવું પડે? will પ્લસ નોટ બરાબર પ્લસ બી પ્લસ સોરી એસ પ્લસ બી બરાબર. will he be playing cricket? આ તો નહીં થઈ વપરાતું કોઈ જગ્યાએ, પણ તો પણ કરાવી દઉં. v1 ing પ્લસ o પ્લસ ક્વેશ્ચન માર્ક. તો શું થશે? will he be playing cricket? અથવા won't he be playing cricket? એટલે જ્યારે આપણે શું પૂછે ને, શું શું એટલે કન્ફર્મેશન, ક્વેશ્ચન 1. ક્લિયર? જ્યાં બી શું વાપરવાનો આવે ત્યારે આ વાપરી લેવાનું. ક્લિયર છે? શું તે રમવાનો છે, શું તે કરવાનો છે, શું તે ભરવાનો છે, ત્યારે આ આવશે. આના પછી છે 7th one. 7th one નું નામ શું છે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. જ્યારે બી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બનાવવાનો હોય ત્યારે પહેલા તો તમને હેવ હેઝ યાદ જ આવવું જોઈએ. તો આનું શું હતું? એસ પ્લસ હેવ હેઝ પ્લસ v3 પ્લસ o. નેગેટિવ શું હતું? નેગેટિવ યાદ કરો. હેવ હેઝ પ્લસ નોટ આવતું તો અહીંયા હેવ હેઝ પ્લસ કૌંસમાં નોટ પ્લસ v3 પ્લસ o આવું હતું. આનો કયો આ ફોર્મ્યુલા છે એનો? ક્લિયર? આનો આપણે જ્યારે ક્વેશ્ચન 1 કરવું હોય, ક્વેશ્ચન 1 કેમનું થશે? હેવ હેઝ પ્લસ નોટ આગળ આવી જશે પ્લસ એસ પ્લસ v3 પ્લસ o પ્લસ ક્વેશ્ચન માર્ક આગળ જતું રહ્યું. પતી ગયું? તો મારે એનું એક્ઝામ્પલ આપવું હોય કે he has written a book. મારે આનું જ્યારે ક્વેશ્ચન માર્ક કરવું હોય, ક્વેશ્ચન 1 તો has he written a book? ક્વેશ્ચન માર્ક. ક્લિયર? પડી ખબર? આના પછી છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ વાળું બી થોડું આવું જ છે, થોડું પ્રોબ્લેમેટિક રહેશે, કંઈ વધારે નથી. પરફેક્ટ પાસ્ટ ટેન્સ 8 નંબર હેવ હેઝ જગ્યાએ આપણે ખાલી હેડ કરવાનું છે. તો એનો ફોર્મ્યુલા એસ પ્લસ હેડ પ્લસ કૌંસમાં નોટ પ્લસ v3 પ્લસ o આવો હતો. જ્યારે આનો ક્વેશ્ચન 1 ફોર્મેટ કરવું હોય ત્યારે હેડ પ્લસ નોટ કૌંસમાં પ્લસ એસ પ્લસ v3 પ્લસ o પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? તો જ્યારે આપણે આને ઇંગ્લિશમાં કોઈ એક્ઝામ્પલ આપવું હોય ત્યારે શું હતું? he had written
અ book. જ્યારે મારે એનું કન્ફર્મેશન માંગવું હોય ક્વેશ્ચન 1, તો had he written a book? ક્લિયર? પડી ખબર? સેમ વસ્તુ પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં થશે, ખાલી એમાં will have આવશે. નવમું પરફેક્ટ ફ્યુચર ટેન્સ. જ્યારે બી પરફેક્ટ ફ્યુચર ટેન્સ કરવાનો હોય ત્યારે આપણે યાદ રાખીશું ફોર્મ્યુલા. પણ હું તમને કહી દઉં કે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન વર્બ આ બધી વસ્તુઓ ખાલી એક જ જગ્યાએ વપરાય છે. ક્યાં? ચાલુ કાળમાં. આના પછીના કોઈ પણ કાળમાં એની જરૂર પડતી નથી. તો પણ હું તમને કરાવું છું. એસ પ્લસ હેવ એસ જગ્યાએ will પ્લસ નોટ કૌંસમાં આવી જશે, પ્લસ હેવ પ્લસ V3 પ્લસ O. આવું હતું. ત્યારે એને ક્વેશ્ચન 1 કરવું હોય ત્યારે શું કરવાનું? will પ્લસ કૌંસમાં નોટ આવશે, પ્લસ એસ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ O પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર છે? તો શું કરશું આપણે એને જ્યારે એક્ઝામ્પલ આપવું હોય કે he will have played cricket. જ્યારે મારે ક્વેશ્ચન 1 બનાવવું હોય, ક્વેશ્ચન 1, તો will he have played cricket? Will he have played cricket પ્લસ ક્વેશ્ચન માર્ક. પડી ગઈ ખબર? કઈ વધારે પડતું નથી, થોડું ધ્યાન આપશો તો આવડી જશે. ક્લિયર છે? આના પછી છે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. દસમો કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. જ્યારે બી કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કરવાનો હોય ને ત્યારે યાદ રાખો ફોર્મ્યુલા. એસ પ્લસ have has પ્લસ નોટ પ્લસ been પ્લસ V1 ing પ્લસ O પ્લસ ક્વેશ્ચન માર્ક. આવો ફોર્મ્યુલા હતો. જ્યારે આપણે આને ક્વેશ્ચન 1 માં ફેરવવાનું હોય, ક્વેશ્ચન 1 માં, ત્યારે have અને has પ્લસ કૌંસમાં નોટ મૂકી દઈશું, બરાબર, પ્લસ અહીંયા એસ પ્લસ been પ્લસ V1 ing પ્લસ O પ્લસ ક્વેશ્ચન માર્ક. અહીંયા હું પ્લસ કરી દઉં છું. ક્લિયર? પડી ખબર? જ્યારે આપણે આ કરવાનું have has પ્લસ નોટ પ્લસ એસ પ્લસ been, તો આપણે એના માટે એક્ઝામ્પલ તમને સમજાવું. તમે કહેતા તો રમાડી દઈએ આપણે આજ ફરીથી ક્રિશને ક્રિકેટ. ક્રિશ has been playing cricket since last 2 years. બરાબર? તો ક્રિશ has been playing cricket since last 2 years. જ્યારે મારે આનું ક્વેશ્ચન 1 બનાવવું હોય, has he been playing cricket since last 2 years? પડી ખબર? પણ આમાં કેવું છે ખબર? આના પછીનો એક ટર્મ છે ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ આમાં શું કરે? આપણે એડવાન્સ ઇંગ્લિશમાં શું કરીએ ખબર? ખાલી હેઝ ही લઈને ક્વેશ્ચન માર્ક કરી દઈએ. આગળનો બોલવાની જરૂર જ નહીં. કેમ? કેમ કે આપણે આખો સ્ટેટમેન્ટ તો આપી દીધો, સ્ટેટમેન્ટ ઉપરથી જ આપણે કન્ફર્મેશન માંગીએ છીએ ને, તો કન્ફર્મેશનમાં ખાલી હેઝ ही લખી દેવાનું. ક્લિયર? પડી ખબર? એ હું કરાવડાવીશ તમને. ક્વેશ્ચન ટેગ બહુ ઈઝી છે. એક આપણે એક લેક્ચર લઈશું એની અંદર તમને ક્વેશ્ચન ટેગ આખા પૂરા કરાવડાવીશ. ક્લિયર છે? આના પછી છે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ થયો, આના પછી પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ 11. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ જ્યારે તમારે યાદ રાખવાનું હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, ફોર્મ્યુલા
એસ પ્લસ હેવ એસ નો આમાં શું થશે હેડ પ્લસ અહીંયા નોટ તો મૂકવાનું જ છે પ્લસ બીંગ પ્લસ V1 ing પ્લસ ઓ બરાબર પ્લસ અગર વર્ડ્સ ને બધું આવવાનું જ રહેશે આના પછી છે ક્વેશ્ચન 1 જ્યારે બી ક્વેશ્ચન 1 બનાવો હું તમને કહું છું કે શું યાદ રાખવાનું ખાલી હેડ અને નોટ જે હેલ્પિંગ વર્બ હોય ને એને આગળ લઈ જવાનું તો હું લઉં હેડ પ્લસ કૌંસમાં નોટ પ્લસ એસ પ્લસ બીન પ્લસ V1 ing પ્લસ ઓ પ્લસ ક્વેશ્ચન બરાબર એવું ના થાય કે હેડ બીન હી પ્લેઇંગ ક્રિકેટ ના હેડ હી બીન પ્લેઇંગ ક્રિકેટ ખબર પડી ફરીથી આપણે ક્રિશને ક્રિકેટ રમાડવું છે તો રમાડી દઈએ ક્રિશ ચલો એ નથી રાખવું એક નવું નામ લઈએ દિવ્યાંશુ હેડ બીન પ્લેઇંગ કા તો eating junk એટલે આપણે બહારનું ખાવાનું છે had been eating since કા તો from eating junk from outside since તો eating junk રાખીએ આપણે eating junk food since his 10th clear હવે હું છે એના છેલ્લા 10 માંથી રહ્યો જંક ફૂડ ખાય છે તો જ્યારે મારે આનું ક્વેશ્ચન 1 કરવું હોય ક્વેશ્ચન 1 તો had Divyanshu been eating junk food since his 10th બહુ લાંબુ પડતું થઈ ગયું ને એની જગ્યાએ આપણે હેડ દિવ્યાંશુ હેડ હી બીન બસ ક્વેશ્ચન માં પતી ગયું આપણે વધારે પડતું નહીં કરવાનું તો થોડું ધ્યાન રાખજો કઈ વધારે પડતું છે નહીં કન્ટિન્યુઅસ પરફેક્ટ આપણે આના પછીનો ફ્યુચર ટેન્સ બરાબર કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ તમારે જ્યારે કરવાનો હોય તો એનો ફોર્મ્યુલા યાદ રાખો પહેલા જેમ આપણે યાદ રાખતા ને એવી રીતના એસ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V1 ing પ્લસ ઓ બરાબર સૌથી લાંબામાં લાંબો ટેન્સ હોય તો આઈ રહ્યો તો આનું જ્યારે આપણે ક્વેશ્ચન 1 કરવું હોય તો શું કરશું વિલ આગળ લઈ લઈશું પ્લસ કૌંસમાં નોટ આગળ લઈ લઈશું પ્લસ એસ બરાબર પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V1 ing પ્લસ ઓ પ્લસ ક્વેશ્ચન માર્ક જ્યારે આપણે કરવાનું હોય તો ફરીથી આપણે એકવાર ક્રિશને ક્રિકેટ રમાડી દઈશું ક્રિશ will have been playing cricket till next week બરાબર તો મારે આને જ્યારે ક્વેશ્ચન 1 માં ફેરવવું હોય તો શું કરવાનું will Krish have been playing cricket till next week ઓકે સો આપણે આટલે સુધી જ રાખવાનું છે આજનો નેક્સ્ટ વીક આપણે આ જો ક્રિશ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ટિલ નેક્સ્ટ વીક બરાબર તો આપણે આના શું કર્યું વિલ ક્રિશ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ટિલ નેક્સ્ટ વીક બસ આમાં કઈ વધારે છે નહીં એકવાર જોઈ લેજો અને બધાના પહેલા એક નોર્મલ આપણે આવી રીતના સેન્ટેન્સ લખજો અને પછી ક્વેશ્ચન 1 એકવાર નેગેટિવ કરી દેજો બરાબર બહારના તમે 10 બનાવો છો ને આવી રીતના સેન્ટેન્સીસ તો ઇઝીલી તમારું પતી જશે ઠીક છે તો આપણે કાલે એક નવા વિડીયોમાં મળશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત